નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ નું યુનિટ 2 હાઉ મેની ડીડ યુ ની એક્ટિવિટી 1B નો અભ્યાસ કરીશું. બરાબર. હવે જો તમારી સામે ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તક આપેલું હશે તો એમાં એક્ટિવિટી 1B કાઢો. બરાબર. હવે એમાં એક ચિત્ર છે આપેલું છે ને, ચિત્ર એને ઓળખો તો એ કોણ છે? એ છે સુભાષચંદ્ર બોઝ. બરાબર. એના વિશે આજે આપણે એક સ્ટોરી આપેલી છે એ સમજીએ. તો ચાલો કરીએ શરૂઆત. A boy was sitting at his table near the window. હવે બો એટલે છોકરો, was sitting એટલે આ જે વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે, મતલબ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે. બરાબર. હવે એક છોકરો છે એ બારી પાસે બેઠો હતો. એ બોય એટલે એક છોકરો, વોઝ એટલે હતો, સિટિંગ એટલે બેસી રહ્યો, એટ હિઝ એટલે કે તેના, ટેબલ એટલે ટેબલ પર, નિયર એટલે નજીક, ધ વિન્ડો એટલે બારી. એક બાળક હતો એ તેના ટેબલ પર બેસી રહ્યો હતો જે બારીની નજીક હતું. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હી એટલે તે, વોઝ એટલે હતો, ડુઈંગ એટલે કરી રહ્યો, હિઝ એટલે તેનું, હોમવર્ક એટલે ગૃહ કાર્ય, તે તેનું લેસન કરી રહ્યો હતો. હિઝ મધર, હિઝ એટલે તેની, મધર એટલે માતા, આસ્કડ એટલે પૂછ્યું, તેની માતાએ પૂછ્યું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. ડીડ યુ એટલે શું તે, ટેક એટલે લીધો, યોર એટલે તારો, બ્રેકફાસ્ટ એટલે મિત્રો સવારનો નાસ્તો એવું કહેવામાં. હવે અહીંયા એક છોકરાની વાત કરવામાં આવી છે. એ છોકરો બારીની નજીક ટેબલ રાખી અને ત્યાં બેસી રહ્યો હતો. બરાબર. હવે અને બેસીને શું કરતો હતો? હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું હોમવર્ક એટલે ઘર લેસન કરી રહ્યો હતો. હવે જ્યારે એ લેસન કરી રહ્યો હતો ત્યારે તેને મમ્મીએ એને પૂછ્યું. શું પૂછ્યું? આસ્ક એટલે પૂછવું. મમ્મીએ એને પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, કે તમે સવારનો નાસ્તો લીધો? એમ એને પૂછ્યું કે તે સવારનો નાસ્તો લઈ લીધો, કરી લીધો આવે છે. એટલે એની માતાએ બાળકને પૂછ્યું કે શું બાળક, શું બેટા તે તારા સવારનો નાસ્તો લીધો છે? એટલે બાળક શું કહે છે મિત્રો? જો ધ બોય સેડ નો. બોય એટલે છોકરાએ સેડ એટલે કહ્યું, નો એટલે ના મેં મારા સવારનો નાસ્તો લીધો નથી. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. મધર એટલે માતાએ, કોલ્ડ એટલે બોલાવ્યો, હિમ એટલે તેને, એન્ડ સર્વ એટલે પીરસ્યો, હિઝ એટલે તેને, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. માતાએ તેને બોલાવ્યો અને સવારનો નાસ્તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. હી એટલે તે, વોઝ એટલે હતો, અબાઉટ એટલે આશરે, સ્ટાર્ટ એટલે શરૂઆત જ કરતો હતો, શરૂઆત કરવી, હિઝ એટલે તેનો, બ્રેકફાસ્ટ એટલે નાસ્તાની. એ જેવો જ નાસ્તો ખાવાની તૈયારી કરતો હતો, તૈયારી જ કરી રહ્યો હતો. ધેન એ બેગર કેમ ટુ ધ ડોર. ધેન એટલે પછી, બેગર એટલે ભિખારી મિત્રો. ધેન એટલે પછી, બેગર એટલે ભિખારી, કેમ એટલે આવ્યો, ટુ ધ એટલે કે ની પાસે, ડોર એટલે દરવાજા. ત્યારે જ એ સમયે એક ભિખારી છે એ એના ઘરના દરવાજા પાસે આવે છે. હવે મમ્મીએ જ્યારે ના દીકરાને પૂછા કરી કે તે સવારનો નાસ્તો કર્યો, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તો છોકરો શું જવાબ આપ્યો? ધ બોય સેડ. સેનું પાસ્ટ ટેન્સનું ફોર્મ થશે સેડ. સે એટલે કહેવું અને સેડ એટલે કહ્યું. છોકરાએ કહ્યું. શું કહ્યું? નો, ના. મધર કોલ્ડ હિમ. મધર કોલ્ડ એટલે કેવું. બરોબર. આમ તો બોલાવવું. મધર એની મમ્મીને, મધર એટલે મમ્મી, એને બોલાવ્યો. એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. અને એને સર્વ એટલે પીરસતો. સવારનો નાસ્તો તો એની મમ્મી એને પીરસ્યો. હવે જેવું હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, લગભગ એ નાસ્તો કરવાનું શરૂ કર્યું કે તરત જ શું બન્યું? તો દેન અ બેગર. બેગર એટલે ભિખારી. એક ભિખારી એના દરવાજે આવ્યો. હવે ભિખારીએ શું કહ્યું?
જો અહીંયા આપણે ભિખારી શું કહે છે? હી સેડ, હી એટલે તે, સેડ એટલે કહ્યું, અને ભિખારીએ કહ્યું પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ એટલે આપવું, મી એટલે મને, સમથિંગ એટલે કંઈક, ટુ ઈટ એટલે ખાવા માટે, મહેરબાની કરીને મને કંઈક ખાવા માટે આપો. ધ બોય લુકડ. હવે ભિખારી દરવાજે આવ્યો. હવે આ છોકરો છે એ નાસ્તો કરવાનો હજી આમ કરવાનો જ હતો, ત્યાં જ ભિખારી આવી ગયો અને એને કહ્યું, શું કહ્યું? પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ મી સમથિંગ ટુ ઈટ કે મને ખાવા માટે કંઈક આપો. હવે છોકરો શું કરે છે? ધ બોય લુક્ડ એટ ધ બેગર. લુક્ડ એટ એટલે ની તરફ જોયું. બરાબર, છોકરાએ ભિખારી તરફ જોયું. એટ ધ બેગર. બોય એટલે છોકરો, લુકડ એટલે જોયું, એટ એટલે ની તરફ, બેગર એટલે ભિખારી. અને આ બાળકે છે ભિખારી તરફ જોયું. મિત્રો, બાળક પણ ભૂખ્યો હતો, એણે પણ નાસ્તો નહોતો કર્યો. હવે શું કરશે બાળક? સામાન્ય રીતે આપણે જોઈએ તો બાળકને ઘણી બધી ભૂખ લાગી હોય છે, એના મગજમાં ઘણા બધા વિચારો ચાલતા હશે કે શું આને ખાવાનું આપી દઉં, મારો નાસ્તો છે હું આપી દઉં, કે પછી હું ખાઈ જાઉં, કે હું એને ના પાડી દઉં કે ભાઈ નહીં, આગળ જાઓ. જો હવે શું કરે છે? હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હી એટલે તે, લુકડ એટલે દેખાતો હતો, રિયલી એટલે સાચે જ, વેરી એટલે ખૂબ જ, પુઅર એટલે ગરીબ, એન્ડ હંગ્રી એટલે ભૂખ્યો. એણે બાળકે ભિખારી સામે જોયું ત્યારે એણે વિચાર્યું કે તે સાચે જ બહુ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગે. હવે છોકરાએ જ્યારે ભિખારી સામે જોયું તો એને કેવું લાગ્યું? ભિખારી એ કેવો લાગ્યો એ બતાવે છે. એટલે હી લુક્ડ રિયલી વેરી પુઅર. એ કેવું દેખાતો હતો? તો રિયલી એટલે ખરેખર, વેરી પુઅર એટલે ખૂબ ગરીબ દેખાતો હતો. બરોબર, એન્ડ હંગ્રી, હંગ્રી એટલે ભૂખ્યો, ભૂખ્યો પણ લાગતો હતો. gave his breakfast to the beggar. હી એટલે તેણે, ગેવ એટલે આપ્યું, હિઝ એટલે તેનો, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટુ ધ બેગર એટલે ભિખારીને. તેણે તેનો નાસ્તો હતો મિત્રો એ ભિખારીને આપી દીધો. એણે ખાધો નહોતો છતાં પણ, એ ભૂખ્યો હતો છતાં પણ એણે ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ધ બેગર એટલે ભિખારી, વોઝ એટલે હતો, વેરી એટલે ખૂબ જ, હેપી ભિખારીને જેવું ખાવાનું મળ્યું એ ખૂબ જ ખુશ થઈ ગયો. He gave his breakfast to the beggar. હવે છોકરાએ જોયું કે જે ભિખારી હતો એ કેવો હતો? ખરેખર ગરીબ હતો, ગરીબ લાગતો હતો અને ભૂખ્યો પણ લાગતો હતો. એટલે એને શું કર્યું કે પોતાનો જે નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો. તો બેગર વોઝ વેરી હેપી. બેગર કેવો? એકદમ ખુશ હતો એમ. અને ધ બોય વોઝ લેટર નોન એઝ ધીસ બોય. અને મિત્રો આ બાળક છે એ મોટો થઈને શું બન્યો જાણો છો તમે? લેટ વી સી. ધીસ એટલે આ, બોય એટલે છોકરો, વોઝ એટલે હતો, લેટર એટલે પછી, નોન ઓળખાયો. આ બાળક પછીથી એટલે કે મોટો થઈને ઓળખાયો નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે આપણે જે આખી વાત જોઈ, બરોબર, હવે આવું કયા બાળકે કર્યું? તો એ બાળક મોટો થઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે જાણીતો બન્યો. મિત્રો આ બાળક હતો નેતાજી સુભાષચંદ્ર બોઝ. એનું બાળપણ હતું અને બાજુમાં એમનું ચિત્ર પણ આપ્યું છે. બહુ સરસ. એમાં નાનપણમાં પણ કાર્ય કર્યા હતા, એમની યુવાની પણ બહુ સારી રહી હતી અને એમણે સારા એવા કાર્યો કર્યા હતા. બરાબર, એમણે એમની એક ટીમ બનાવી હતી દેશને આઝાદી દેવા માટે અને એમાં દેશને આઝાદી અપાવવામાં શહીદ પણ થઈ ગયા. બહુ સારા એવા વ્યક્તિ હતા અને દેશભક્ત હતા. સો હિયર વી નેક્સ્ટ, એના પછી આપણે અહીંયા જોઈએ તો ટ્રુ અને ફોલ્સ, ખરા અને ખોટા આપણે જોઈએ. એ પણ ખૂબ જ ઇઝી છે. હવે એક્ટિવિટી 1B ના ખરા ખોટા આપેલા છે જે આપણે કરીશું. હવે શું કરવાનું છે એમાં? તો એક પેર બનાવવાની, બરાબર, જોડી. બેની જોડીમાં નીચેના વિધાનની ચર્ચા કરી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. બરાબર, ચાલો જોઈએ.
આપણે આગળનો પેરેગ્રાફ સમજી ગયા સારી રીતે. હવે આપણને આ ખરા ખોટા પણ આવડી જશે. પહેલો ખરું ખોટું છે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મધર એટલે માતાએ, ગેવ એટલે આપ્યું, હર એટલે તેણીનું, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટુ ધ બેગર એટલે ભિખારીને. માતાએ પોતાનો નાસ્તો છે ભિખારીને આપ્યો. મિત્રો સાચું હશે કે ખોટું? યસ, ઇટ ઇઝ રોંગ. ખોટું છે, કારણ કે નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાનો ખોરાક આપ્યો, નાસ્તો આપ્યો. એના પછી બીજું છે, ધ બોય વોઝ સ્ટડીંગ. બોય એટલે છોકરો, વોઝ એટલે હતો, સ્ટડીંગ એટલે ભણી રહ્યો. શું છોકરો ભણી રહ્યો હતો મિત્રો? નો, હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. એ તો એનું લેસન કરી રહ્યો હતો. બરોબર. એના પછી છે, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજી એટલે નેતાજી, ગેવ એટલે આપ્યું, હિઝ એટલે તેનું, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટુ ધ બેગર એટલે ભિખારીને. નેતાજીએ પોતાનો નાસ્તો ભિખારીને આપ્યો. યસ, ઇટ ઇઝ ટ્રુ. એ સાચું છે. એના પછી ચોથા નંબરનું, ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. બોય એટલે છોકરાએ, ડીડ નોટ એટલે નહીં, ઈટ એટલે ખાધું, એનીથિંગ એટલે કંઈ પણ. છોકરાએ કંઈ પણ ખાધું નહીં. સો ઇટ ઇઝ ટ્રુ. સાચું છે મિત્રો. એના પછી પાંચમા નંબરનું, ધ બેગર આસ્ક ફોર સમ મની. બેગર એટલે ભિખારીએ, આસ્ક એટલે માંગ્યું હતું, ફોર એટલે માટે, સમ એટલે થોડા, મની એટલે પૈસા. ભિખારીએ પૈસા માંગ્યા હતા થોડા. સો સાચું છે મિત્રો? યસ, ઇટ ઇઝ રોંગ. હવે આપણે જોઈએ કે પહેલું એક સેન્ટેન્સ આપ્યું છે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે તમે એક્ટિવિટી 2 સમજ્યા, જેમાં એક વાત કરવામાં આવી છોકરાની. એમાં એવું આવ્યું હતું કે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, એટલે કે માતાએ પોતાનો સવારનો નાસ્તો છે એ ભિખારીને આપ્યો હતો? તો ના, એટલા માટે થયું રોંગ. બરોબર, ખોટું. ધ બોય વોઝ સ્ટડી. છોકરો મારી પાસે બેસીને સ્ટડી કરતો હતો? તો રોંગ છે, એટલા માટે આપણે કરશું ખોટું. ત્રીજું, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે નેતાજીએ પોતાનો સવારનો નાસ્તો ભિખારીને આપી દીધો. આપી દીધો તો ને? હા, એટલા માટે થશે રાઈટ. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરાએ કાંઈ જ ખાધું નહીં, તો એ થશે સાચું. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. હવે ભિખારી જ્યારે દરવાજા પાસે આવ્યો તો એને શું માંગ્યું? કંઈક ખાવાનું માંગ્યું હતું. માંગ્યું હતું ને? તો આમાં શું કહે છે કે ભિખારીએ થોડા રૂપિયા માંગ્યા. તો વાક્ય કેવું થાય? ખોટું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1B ની સમજૂતી મેળવી અને સાથે સાથે એમાં આપેલ એક્સરસાઇઝની પણ સમજૂતી મેળવી. બરાબર. તો આપણે હવે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો.